થઈ ગયું છે. આ સમજુજી કેટલા દારો ફોન કરતા હતા, પણ આજ તો જવા દે કે ઉતરોને દાર આવજો. પણ ઉતરોને દાર તો ચો જઉં, હું ચો પતંગ ઉડાડું છું, પણ આજ તો જવું છે. લાય સાલ લઈને જવા દે, નકર પાછું હોજી ઠંડી વર્ષે તો પાછું ઓઢું. સાધને કોઈ મળે તો સારી વાત છે ને. કાકા તો દે અલ્યા કોક હેડીને જતો હોય ને તારે પૂછાય નહીં. સકન વર આટલી ખબર નહીં પડતી. એવું ના હોય સકન લઈ લે હે બાઈક, આપણે બે ગોમ જઈએ. ના માર નહીં આબુ. એટલે પેલા હમજીજી ના ઘેર જવું છે મારે. મારા ભાઈબંધનો બર્થડે હતી એના ઘેર જવાનું ખાવાનું ઈ છે. હા બેહોન નાખજો, હું જઈને આવું. તમે નહીં આવો, બબે બાઈકો લાવી આલ્યો તોય ના નાખ્યો. મારે હેડીને જવું પડે, સાધન ના મળે તો. લેતા વેલા વળજો પા. હા અડધું પહાડ હમણાં તોય નહીં તમારા. એટલે બેહોન નાખજો, આ બધું હરખું કરજે, નકા ગદરી ઉપર બેસશે બેહો તો. વાહ કેટલા દારો એ વાયદા કરતો તો કે કાલ આવું આજ આવું, આજ ટાઈમ મળી ગયો છે તે નીકળી ગયો છું. ફોન કરવા દે કે હું નીકળી ગયો છું. હલો, હા સમજુજી, હા હું નીકળી ગયો છું. ઓહ તમારી આવું ગોમેત્રું કરવા. હા શીરો વીરો બનાવજો. શીરો બનાવો? અરે લાપસી ને, અરે લાપસી બનાવો તે વાંધો નહીં. હા દાળ ભાત ને શીરો ને એવું બનાવો. બધોય થોડો બનાવજો તાન. હાર એ આવ્યો. આ એસટી બેહું એટલી વાર અમે અને ના મળે તો હેડીને. આપણે તો પહેલા વખત તો આપણે હેડીને જ જતા હતા ને, તો ગાડીઓ મોટરો હતી. હાર લ્યો ફોન મૂકો અને હું નીકળી દઉં હોય જલ્દી. હાર. પતંગો ને ફિરકી લઈને તો જઉં છું સમજુજી ને ઈકન. આ સમજી તો રાજી થઈ જાય કે મારો ભાઈ મને લઈને આવ્યો કે તાન મારે તાન હું કરું. હવે ઉતરણ ઉપર હોમી ઉતરણ છે, જઈએ તો ખાલી હાથી લોડ તો ના જવાય મારા ભાઈ બંને કે. સમજુજી ને મારા સમજવું તો પડે ને, એ સમજો સહી યાર. અને હવારોનું મને તો પેટમાં ગરબર થાય છે. 3 થી 4 વખત જઈ આવ્યો, પણ હવે તો જે વહી ના નીકળે તાને ને આ તો વેહી નીકળે એવું થાય. પણ વાંધો નહીં, હજુ થોડું ઘરે આગળ છે, ગમે તો બેસી જઈએ. પાણી 2 બાટલા ભરેલા જ છે. હા મારા પટેમ ગમે તો ભૂર થાય તો વાંધો નહીં. હવે ઓકરીનું હગું કોઈ નહીં, એ તો ગમે ત્યારે આવ. તબિયત તો હવાની બગડી છે, પણ કાં જીવા જ દેહાડો. પેટમાં ગરબર પાવું ચાલુ થશે. હવે સમજીનું ઘર બહુ આઘું નહીં, પણ તો જઈએ તો કે આ અવાજ કે સંડાસ કરો છો. જવા દે મને, હું પાછું થઈને જોઈ લેવા દે મને. જારા બારામ થઈને તો કોઈ સતું નહીં આટલામાં. ફિરકીન પતંગ એવું તો વધુ નહીં. હવે કોઈ સર નહીં તો આ મારા ઓફિસનું ફોન કાઢું એવું છે ને, તો ગમે ત્યારે ભલ ભલાનો ખાલી ફરી જાય. તમારે હાથું નહીં હ તો જ જાય છે યાર. વર્ધીમાં એ લાગે છે પતંગ ને ફિરકીન બધું લાયા છે. આટો એટલે આ તો તોય નહીં બોલતો. મને પતંગ ને ફિરકીન બધું લઈ જવા દે ને. હમજીજી ના ઘેર જશું ને તેમ ના મનમાં એમ થાય કે ના ભાઈ ભૂમતાજી લાયા ખરા કે ઉપરો આવે હતો છોકરો ઓલે કે. એટલે મને સટકવા દે. હા સવા પેટમાં થોડું હલકું થયું. હવારનું ભરર થતું હતું. આ તો ઓકરી આવે એટલે ભલ ભલા ચક્કા છૂટી જાય. હા કરતો પોકી દઉં. નીકળે તો તારા માય વાળું ઘર આવ્યું. આ ભૂમતાજી આવો આવો ભૂમતાજી આવો. પેલા હાકરજી ચાંદાઈ નીકળ્યા, તમે વેલા આવી ગયા. હાકરજી નીકળે છે. વાહ કે હાકરજી નીકળે. મારા મને વર્ધીમાં આવ્યા છે.
હવે મારે એમને કહેવું પડશે કે સમજુ જ્યાં પતંગોને હું મહી મેલો એમ જ કહેવા દે નકર બાઈન મિલશે તો પાછા ડખા પડશે મારે અને પેલો એ આવીને ડખા કરશે પાછો હા ડારો કઈ કાટલો વાંધો નહીં નહીં તરકો આવો બે લે જાલમજી આર્યો મહી મેલો નકર વાંધો નહીં આ તો તમતાઓ કઈ ના મહી મેલો આ તો છોકરો કોક આવે તો પાછો લઈ જાય ના છોકરા માટે તો હા આપણે પતંગો ને પણ એમને કોક બીજો પાછો છોકરો આવે ને તમારો છોકરોની વાત નહીં કરતો બીજો તો કોઈ ના આવે આપણે એકન એવું સહી જાલમજી હા સમજુજી આ ભૂમતાજી આયા એ આવ્યો છે આવો અલ્યા ઓળખોક નહીં ઓળખતા ઓળખું તો ના ઘણા દાડા આયા ઓળખા તો આવો ખરા જ. ભૂમતાજી હા દાદાજી કેવું ચાલે કયો ભાઈ શાંતિ ભાઈ અમારે મજા છે ગોદડી પોથળી ગઈ. ચાલશે ના ના તો પેન ખાટલો લઈ લઈએ આપણે ચાલો જાલમજી ખાટલો ચાલો ઘણા દાડા આયા હો ગૌન બહુ પાવાનું હતું ને એટલે ટાઈમ જ નતો મળતો હા છોકરોને કીધું કે બેહન તમે હાથવી ગયો મને તો વાપરી ગયું અમને આવ્યો નતો તે ના સારું કર્યું અને હું તો તમને ઉત્તરાયણના દાળ બોલાવતો હતો કે ઉત્તરાયણના દાળ તમે આવ્યા હોય ને તો આપણે લાડવા ખાવો જ ને પતંગો ચરાવો જ ને પણ ઉતરોના દાર હે ને તે પાણી પીવો બેહો નહીં ઉત્તરાયણના દાળ આવ્યા હોય તો કહું તો સારું જતું હા ઉતરો ને ના આવે પણ પેલા છોકરા પાસે એમ કહેતા હતા ને કે પછી ટાઈમ નહીં મળે કે અત્યારે જવું હોય તો જઈ આવો તહેવારો ઉપર અમે જઈએ કે તમે જો ગયરોન કે ઘેર બેસી રહેવાનું છોકરા પાસે અત્યારે આપણું વટવા ના દે પેલા તો હાકરજી એ ચાંદનો ફોન કર્યો કે હું નેહરી ગયો છું પણ હજુ આયા નહીં બોલો હાકરજી આવે છે એ આવે છે હા તાન આજ તો બધા ભાઈબંધો ભેગા જ થઈએ છીએ અને એ બે તો હાડું થાય પહા અમારે તો હાડું થાય છે તાન પણ યુવાનું બહુ ઠેકવાનું નહીં કે આબાના હ અરે આબાના જ છે ફોન કરી દીધો સમજુજી તો ખુશ થઈ જાય કે હા પતંગો લઈને આવ્યા કે પતંગો ફિરકી નહીં પતંગો ઉડી તો નહીં જાય ને પતંગો એ જઈ છો પતંગો મારી જઈ છો એટલે આ સીટમાં મિલી હતી પતંગ ને ફિરકી બે લઈને આવ્યો છું બોલો આ જઈ છો અને પેલા તો હમણાં જ બે રહ્યા છે હાકરજી આજો આઈ ગયા આઈ ગયા લે હાકરજી એ હા આવો અલ્યા એટલે ભૂમતો બે મારો હાડું ભૂમતો અલ્યા આ મફતનો શીરો ખાવા તો આઈને ચો બેસી ગયો છે અને 700 રૂપિયામાં શીરો પડ્યો મને 700 રૂપિયામાં અને મેં પાછું પતંગો કોક લઈ ગયું પાછું પતંગો ફિરકી બે લે હાકરજી ઓ આવા કહો હરિયે કર્યા છો તમે તો આગાન પાછા તો રિક્ષા ટાયર પંચર પડ્યો કહું અમારા હાડું તો પહેલા આવી જઈ ગયા તો હવે તમારા એ ચેરીને આવ્યા તો તમારા મોર આવી ગયા અને તમારા રિક્ષા તો તોય તમે પાછળ પહેલો મારો છો હવે તમે ઠીક એવું કહો મારી મનની વાત હું જ જોવાનું છું આવો હાકરજી આવો હા હું આઈને બેહે તમે આયા કામ તમારી કામ તો ચલો ટાઈમે અવાય છે પણ દાડમ તો બે વખત તો અમે હાથ મિલાઈએ છીએ ચલો હવા પગલે હાથ મિલાવ છે ઘેર આવે છે બેહો અમારે હારી હે એટલે જઈએ ખબર નહીં તમને કેવાય તાન લ્યો ઉપાસો હા બેહો તમે બેહો પણ તમે રિક્ષા ટાયર પંચર પડ્યું કહું ના વસમાં જીવરું પડ્યું છે વાતમાં જીવરું પડ્યું એમાં તમે રિક્ષાના ગોળ ગોળ આમ હરિયે ચર્યા તા ઓ બેહો કાચમાં જોઈને કાઢ લેવાય બરોબર જીવરો પડતો હોય ને મજા તો ચશ્મો લાવો ચાલે યાર રિક્ષામાં તો યાર ભૂમતાજી વેલા આઈ ગયા તો હા પતંગો ને ફિરકીઓ ને બધું લઈને આયા છે તાન કે આ તો છોકરા રાજી થઈ જાય એટલે ભૂમતો તો મારા પહેલા પતંગ ફિરકીઓ લઈને આવ્યા ફિરકી પતંગ બે લઈને આવી ગયા અરે જોરદાર પતંગો લાયા છે આખી કોરી લાયા છે અને પાછી ફિરકી લાયા એક ફિરકીનો ભાવ બહુ છો ફિરકી પતંગ બેનો 9 રૂપિયા લે છે એક હા. પતંગના
હા પણ ભૂમતાજી શું ભાવે લાયા હે એ તો કયો તો એમને લાવ્યું હતો એઓને ખબર પડે કે ના ભાઈ બજાર ભાવની ખબર તો હોવી જોઈએ ને આપણને. હા તાર ફિરકી પતંગો અલ્યા આ હું ભાવ કે આ ભૂતભાઈ ને ખબર નહીં કે આ હું ભાવની આવી ચોરી કરીને લાવે બધી પોલ મારી પકડાઈ જશે ભાવને તાળ કર્યા વગર જપોતી લગી ફિરકી પતંગો તમે લાયા છો તે બતાવો ખરા અમને લાવ તાર બતાવો. કેવી લાયા અલ્યા મહેમાન તમે બેહો ને કોઈ નહીં લાવ્યું. અલ્યા તમે પતંગો લાવો છો ને અંબારી? ના તમે બેહો. અલ્યા ઓ ભૂમતાજી ધામજી ઉભા રહો. યા શું આમ કરો છો યાર? અરે કા હરાન ના આવાના વારિયા બોલો યા હાથમાં આવો મારા અલ્યા ઘોડા જેવું જ કરો કાયમ, કાયમ. અલ્યા મૂકો પેલો ને બેહવા દો પતંગો લઈ ગઈ હોય. જો અરે જો મહેમાન ને એવું ના કરાય જવા દેતા નહીં. કાઢું થાય ને તમારે પણ અમારા હાથું એક પતંગો નહીં જોઈ હોય. પતંગો તો મારી જ છે. આ હાડું મારો ત્યાં રિક્ષામાં ચોરી જેવું લાગે છે. અમે હાથ હિલોડતો જ મારા ઘેરે આવે છે, રોજ તે હાથ હિલોડતો જ આવે છે, અઠવાડિયે આવે છે. પતંગો મારી છે. પતંગ હાડું શું ભાવે લાયા એ તો કેવું જ પડશે હો તમારે. ક્યાં? અલ્યા માર ભાઈબંધ ના અંગાત મંગાઈ તી યાર મુએ આટલી તમને ખબર નહીં પડતી. જો આ જો આ સચિન તેંડુલકર નો ફોટો હ કહું ફોટા વાળી છે પણ મૂકીએ છે, મૂકીએ છે. હવે ભાઈબંધ લાવ્યો હું ભાવે એને કીધું કે પછી મને પૈસા આલજો હું લેતો આય હા. મારા એક સમજુ કે નહીં આપું તું તે હું લઈને આવ્યો. ના પણ તમે તો જેટલી વાર આવો ને એટલી વાર કોક ના કોક તો લેતા જ આવો છો નહીં? અલ્યા પણ એમની ના આવે ને. હા, પણ હરાન ના આવાના વાર્યા તમે કોઈ દાળ બદલો ના નહીં હો ભૂમતાજી. જેન પણ મેં હું તમને ઓળખું છું. એવું છે? હા વસ્તુ કોક લાંબી તો પરણી યાર. જોવા દો ને, મને જોવા દો. અરે મેલ દો ને યાર તમે. લ્યો મેલ દો ને બે મોં. અરે છે ને નહીં બતાવા દે હો લાગે રે અલ્યા લાગે બધું છે ને લાવો, તો. લાવો, લાવો. લ્યો મેલ દો. હા કશું લાવવું નહીં અને જોવું છે ખરું ભૂમતાજીની વાત સાચી જ છે. આ ઠાલા માલા હેડી આવે છે ભૂમતાજી કોક ના કોક લેતા આવે. મેલો મેલો વાંધો નહીં મેલો. આવો આવો, બેહો બેહો, આ કર બેહો. બેહો, બેહો. બેહો. બીજી વાત કરો, હકીકતની વાત કરો ને. તાન. બોલો. ભાઈ શીરો બીરો બનાવ્યો કે નહીં બનાવ્યો? અરે તમારા આયા પેલા તો તૈયાર કરીને મેલ દીધું છે એવું ખાવા છે? પીવાનું અમે તો બધું. ખાઈને બેઠા. આ તો શેવટનો ભજ્જો કીધો તો અમને તો બનાવવાનો. આ તો ભજ્જોના ને શીરો તો હવા જ દે છે. પણ હા કોમ ચોર છે હો. કોઈ કોમ કાઢ્યો ને તો કોમ ખાવા તો નહીં આયા ને. અને એ તો વાત કરીએ છીએ. મહેમાન કોક દાડા આવે તો બનાવવું પડે. આ અમારા તાન. મહિનામાં 2 વાર આવે તો અમે હાડું બનાવીએ છીએ. તમે તમ જગ્યા બદલી ગાલી. તો અમારા હાડું ઉપર પ્રેમ ભાવ આવી ગયો કે અમારા હાડું યાર તમારું વાત પતંગ કરવા દો. લઈને આયા એટલે અલ્યા ઓને પ્રેમ ભાવ કોઈ નહીં પણ ઓને ખબર પડી જશે આ બધું મારું કોલું ઉઘરી જશે ઓના મળી. એટલે હાથું હા. હાથ લઈ લો તો યાર બહુ વજન લાગે છે. વજન લાગશે. શું ખચર પચર કર્યા. ખચર પચર કર્યા વગર એનો ખાઈ ખાઈ લો લ્યો પેલા, ખાઈ લો પેલા. ને થોડા. તાન. હા લે હાડો. લે હાડો ભૂમતાજી હાથ ધોઈ નાખો. મેં હું પાણી લેતો આવું. આવો હાથ ધોવરા દો. આવો. નકર પેલા દોરીના કલર વાળા થયા છે એવાના હાથ. ઓવા. ના ના નહીં ખોલી ફિરકી તો હજી. નહીં ખોલી પણ એ તો ના. આ હાથ પાછું ખોલી તો જોઈએ છે ને. લ્યો હાથ ધોઈ દો. પણ કેટલાક મારા પર ફિરકીનો કલર પડે છે. હાથ ધોઈ નાખો. હા તો જો હાથ લૂસી જાઓ. ધોઈ હા, ગયા. લૂસી જાઓ. જ્યાં દોરી વાળા થયા છે બરોબર પેલું કરજો ને કે કલર ભાઈ ભાઈ સામાન હેડો. અલ્યા આર્યન ગરીએ પતંગો ને ફિરકી આર્ય જ કે કરે છે મારું ખાધેલું ને પીધેલું બારી મેલે છે એના કરતા મને કોઈક આઈડિયા કરવા દે. અહીં શીરો ખાવા આવ્યો હો તે શીરો ખાઈ અને મને નેકરી જવા દે નકા અરે આર્યન ગરીએ તારા કર કરશે. અલ્યા હાટો ઉના પે આવી ગયા સખો. આવો આવો. લેડો હાટું. આવો. કહું છું હા શીરો જોરદાર હતો નહીં કોઈ આમ પેલું દોયરી પાવાનું લગદો આવું એના જેવો હતો અને અંદર પેલું કાજુ ને બદામ તો જોની અંદર અંદર પેલા કાચ નાખ્યા હોય ને દોયરી પાવાના લગદાની અંદર એવું હતું યાર જોરદાર શીરો કહો હો. અલ્યા મારે તો અર્જુન ગરી હારી જ વાતો કરે બીજી વાતો કરતો તો આવડતું જ નહીં. લે હાડો હાડો હું કરે હો. અરે અરે મને થોડા આગા પાછા થઈ ગયા. આ કહું છું હમ. આ શીરો લગતા જો આમ જાડો કઠણ કરતો કહો તો આમ જમના થાય કોઈ આગા પાછા થઈ ગયા એટલે બહુ જાલનજી ઠાકરજીની પિન ચોટીએ કહું હરિયન કરીએ મને એવું દોયડીનું લાગે છે, હો. પતંગોનું આમ હંભરાય કરે હતી. કોક તો ડખો સદ પેલા એક ગભરાય છે કોક વાતમાં છે નહીં. તો સદ કોક સબે હારો થોડી વાર. પછી ઉતરાણ તમે આવજો. ઉત્તરાયણના દાળ તો આવ્યો છે ઈકન પતંગો ચરાવવા. આવો આવો
અરે તારે પાહો લગતા જેવો શીરો પાહો હા તમે પેલું અંદર ને પેલું કાજુ ને બદામ ને એ બધું નાખ્યું હા લગતા જેવો ખમ તમે બનાવ્યો ને એવો જ આપણે બનાવજો લગડા જેવો શીરો ક્યાં ખબર પડે ભાઈ કોઈ ખબર નહીં પડતી તો વાત તો સજ વાત આમ કૈરા જમ બોલે એવું લાગે જોઈએ ઉપર વાત કરો શું કે છો અમારો પ્લાન કરજો શું પ્લાન જ અને અમારા હાડું તો તમારે પેલા તો હાડું બોલાવી જ દેવા છે અને આપણે કે તો પતંગો લાવતા નહીં હો સમજુજી આમાં એસટી આવશે હું તો જઉં તને ઘેર. એસટી નહીં આપણે રિક્ષામાં યાર મારો સાધન હું કરો હાડું માટે તો આપણે સાધન છે. હા રિક્ષા સાઈ માં બેહી જાવ ને તાણે યાર ના, મને રિક્ષામાં ઠંડી વાય છે. અરે બેહી જાવ યાર ઠંડી વાતી હશે રિક્ષામાં તો બેહાય જેવું જ નહીં નકઈ જતા કોકર થઈ જશે. કહું રિક્ષા બેહી જાવ ઠેર તમને મેલવા અરે આવશે મારા હાડું લેવાનું તો આમ હાચું લઈ જાવ પણ રિક્ષા મને વાયરો આવે ને મને શરદી થઈ જશે યાર. તો એટલે હું પડદા વાકી દે પણ તમે ઓને બેહારો અંદર ના મારે રિક્ષામાં નહીં બેહવું, મારે એસટી માં ઘેર જવું છે. તમારું મોન છે તમે પકડી બેહારો હું લઈ જતો આપણે તમે હેડવાનું કરો એટલે રિક્ષા બિહારી જ લઈએ તો સમજુજી? આવું જ જા. હોવ તો જવું આ એસટી આવશે ને તો હું બેહારું. અરે બસ આખું ઘર ઓગને હું રિક્ષા લઈ તો ના રિક્ષામાં નહીં બેહવું, એસટી માં હારું યાર. ના હાડુની રિક્ષા છે હા તમારી ઘરની રિક્ષા કહેવાય અને તમને ખેત મેળવા આવશે તમે નહીં બી આવું એમ અને પીળો લીલો કલર પતંગો જેવો તો કલર છે હા? અને સીટો લીલી ફીરકી આવે ને દોયરી હા એવું તો બેહજો, મારા બેહજો. સીટો છે અને લાલ પીરું તો પાછું તમે જો તો હે આપણે પતંગોનો કલર જો ફીરકો કલર એવી રિક્ષા જ આપણી એટલે હેડો તમે. ના રિક્ષામાં નહીં બેહવું યાર, મારે શરદી મટતી જ નહીં યાર. મમતાજી આવજો હા, આવજો. લઈ જાઓ તમારે હાથમાં જય લઈ જાઓ. માતાજી. જય માતાજી, અને જય તમે માતાજી. રિક્ષામાં જ બેહી જાઓ હા, અને હું કહું છું ના હું બેહ તાન કોઈ વાત છે તે નહીં ના બેહતા વાતમાં કોઈ નહીં, તાન પણ વાયરો આવે બહુ. ના અરે ઓમ અમે હારી જઈએ ને તમને ફોન કરે હારી જવાના છે હારી જવાના છે ચાલ તો બેહી જાઓ ને, ઘર વાગને લઈ જાય છે ને. બીજું સાધન ના ખોરવું પડે ને એટલે તોય તો બધું યોન ડોસીન બોસી બધું ભાઈ ભરાઈ જ જશે મારે તો શક્ય નહીં નથી એટલે આ પાછા ના. પાછા પરો છો. હું તો એસટી માં આવું, તમે તાર રિક્ષા લઈ જો તમે. હેડો. બેહો બેહો તમે રિક્ષામાં ના નહીં બેહું મારે રિક્ષામાં. અને બેહવું પડે ને કા મહેમાન કેવું થાય કે ઓન રાગ નહીં હોય બે હાડું ન કે હા ના યાર વાયરો બહુ આવે રિક્ષામાં. બેહો બેહો યાર. પેલી સોરી હારા જતી હોય એને એવું લેતા રહો. ના ના એવું નહીં. બેહો એક વાર તું બે ભૂમતા જરા મારા ઘેર તું આવશું કોઈ દાડે પતંગ લઈને નહીં આવતો અને મારી ફિરકીની પતંગો તો અલકન લઈ ગઈને પધરાઈ અને પાકે લ્યો કે હું લઈને આવ્યો અને મારા તો બનાવ પર મારી હલકીના પર એટલે હું દિવસ તો અહીં લઈને આવ્યો છું અને મારે રિક્ષામાં ઉઠાઈને તોકન પા હારા બની જાય અને પાહો લગદા જેવો શીરો ડફક ખાય અલે રિક્ષા મને ચરસ છે યાર. અરે રિક્ષા તો કોઈ ચડતી હશે યાર બુડા મોણસ ના યાર માથું પકડાય છે યાર. અરે આમ તો હારી નહીં તો બે ભારું બચ્ચા દેખો મેં બે એક વખત રિક્ષા નહીં ચડતી અને અઠવાડિયે હું જતો તો ફોન કે હાથું જવાના છો ના નહીં બેહું મારે. બેહો તમે. તાન. જો પેન સુધી બેહે પછી ઉતરી જાય જો. યાર, તમે હેડીને જો મને ના ગમો ના પણ એસટી આવે જ છે ને આપણે. એ રિક્ષા ઘરની છે. રામ જય માતાજી હો. આવજો. ભૂપતાજી. હા, હા, હા. આવો પછી અને હાચવી ઉતરો લઈ તમે. જજો. અરે હાચવી હેડો. આવજો. હા હા મને ખબર જ હતી કારે વચ્ચે રિક્ષા ઉભી જ રાખશે. તમે તો હું બેહતો નતો રિક્ષામાં કે હું એસટી માં જાય તને પેલો જોરથી રિક્ષામાં બેહાડી દીધો. ઉતરો હાચું બોલો ફિરકીની પતંગ તમે લીધી કે નથી લીધી હાચું બોલો તો એટલે યાર હું તમારી ફિરકી પતંગ હું લેવા લઉં. અને મેં હે ને ફિરકી ઓળખી લીધી અને પતંગો બોધેલી હતી ને એ ઓળખી લીધી અને એના અંદર મેં ચિઠ્ઠી છે મારા નામની અંદર બિલ મેં મેલેલું છે હાચા માચો હજુ બોલો એટલે હું રિક્ષામાં બેહારી લઈને હાચા માચો બોલો હજુ બોલો એટલે હું એ નહીં લીધી યાર. અરે અરે હાચો હજુ અરે બોલતા ને હું હજુ બધું ઓળખી છે મારા અંદર ફિરકી અહીંયા ફરીથી તમે લીધી છે હાચું કેવું પડશે આટલું તમને હજુ મોનથી બોલો હાચું અલ્યા બોલો બધી વાત સાચી, તમારી જેવી કોઈ પતંગ જ ના લાવે. એટલે તમે નહીં લીધી તમારે કેવું બોલો લીધી સૌ કરવું છે તમારે. હા હવે હાચું બોલ્યા ને બોલો 1000 રૂપિયાની પતંગનું ફિરકી હતી બોલો હાલવાના છે કે નહીં હાલવાના અલ્યા પૈસા હોય તો આ હેડી ના આવીએ, તમારા ઘરે રિક્ષા લઈને આવીએ. હાલવા છે કે નહીં હાલવા હા બોલ પૈસા હાલવા કે નહીં હાલવા હા પૈસા હાલવા કે નહીં એ હાલવા હાથ ચાલક ના કરે, લઈ લે તારા પૈસા. હા લાય પૈસા લાય હા લઈને જતા રહેશે ને પહા બહુ હોશિયારી કરે છે તે. 1000 રૂપિયા લે તારા પૈસા અને હા. પૈસા બાકી રહી જાય. છોડે
ભરે એમ સંબંધ પૂરો ના થાય જો અહીં ઉપર તારા અવસરમાં હું નહીં આવું ને મારા અવસરમાં તને નહીં હું તને મારા ઘેર પહેવા જ નહીં દઉં કીધું કશો હતો નહીં તે હવે સંબંધમાં હે ને અને મારી હારી હે ને મારી હારી મારે ઘેર નહીં અને તારી હારી હે ને તારા ઘેર નહીં સંબંધ પૂરો હોય જાય ને આબુથી ધોઈ નાખજે હવે આપણા સંબંધ નહીં મારા પાછું તમારા ઘેર કોકદારો આબુ પર માર થેલી રહી જાય છે આ હિસાબ તો રહી જાય છે હા લઈ જા તારો હિસાબ તો ભાઈ હો હાર જો હવે હટાપણું કશું નહીં હવે એ હારીને કશી ભેગા ચિંતા નહીં નહીં મોટે નાવડી કરી સાથે ચોરી કરવી છે વાત કરો સાથે 300 રૂપિયા ગેસના લીધે આઠસો રૂપિયા પતંગો 300 રૂપિયા વધારે લીધા ગેસના અને શીરો ઈવન તો 1000 માં પડ્યો હા સંબંધ બગાડે પણ શરૂઆત ઈઓને કરી હતી હા આ ઉતરોન આવશે તે લોકો એકબીજાની પતંગો કાપ અને અમારે તો સંબંધ જ કપાઈ ગયો આ હારું થયામાં હારપણ કર્યામાં પતંગો પેલા અમારા હાડુની લઈને હું બીજા ઘેર હારપણ કરવા ગયો તને અમારા બેન જ સંબંધ કપાઈ ગયા તો હું એમની પતંગો ચોરી કરીને લીધી એટલે કોઈ દાર આવું કરાય નહીં કે બીજાના માટે પતંગો લઈને જઈએ નીકળ હારા દેખાઈએ એવો જ આપણને કોઈ દાર કરવાનો નહીં ભાઈ નકર અમારા જેવો દારો આવશે તો સંબંધ તમારા છૂટા થઈ જશે જય માતાજી